સુત્રાપાડાના બરુલા ગામે તળાવમાં માટી ચોરી સાબિત થઈ ખરી. નેતાજીના કમાઉ દીકરાઓના કારસ્તાન પર આખરે ભાજપ સરકારના તટસ્થ તંત્રની તવાઈ. સુત્રાપાડાના બરુલા ગામે સરકારી તળાવમાં માટી ચોરી મામલે 1.31 કરોડનો દંડ ફટકારાયો. કલથિયા એન્જિનિયરના પેટામાં નેતાજીના કમાઉ દીકરા કામ કરતા હતા. હજારો મેટ્રિક ટન માટી ચોરી કરી સરકારને ચૂનો ચોપડવાનું કારસ્તાન રચ્યું, પણ આખરે પાપનો ભાંડો ફૂટ્યો. એમ નેતાજીને આ દાઢીધારી કમાઉ દીકરો કદાચ આર્થિક સદ્ધરતા તો અપાવશે, પણ આબરૂના ધજાગરા પણ બોનસમાં આપશે. એમ નિયમ મુજબ કામગીરીના દાવા કરતા નેતાજીના મળતિયાઓને તંત્રનો તમાચો. બ્યુરો રિપોર્ટ, મહાદેવ ધ ટાઈમ્સ ન્યૂઝ, ગીર સોમનાથ. ઇજનેર દ્વારા અત્રેની કચેરીએ લેખિતમાં જાણ કરી અને 56,000 મેટ્રિક ટનની કલથિયા એન્જિનિયરિંગ કંપની દ્વારા ચોરી કરવામાં આવેલ તે બાબતની જાણ કરતા અત્રેના વિભાગ દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમાં કલથિયા એન્જિનિયરિંગને 2 વાર સુનાવણીની તક આપવામાં આવેલ છે. તેમાં આખરી તકમાં કલથિયા એન્જિનિયરિંગ દ્વારા હાજર ન રહેતા એને 1 કરોડ ને 31 લાખ અંદાજે કિંમતની દંડકીય રકમની વસૂલાતનો હુકમ કરવામાં આવેલ છે.